તો આપણે 50 માણસોનું બટાકાનું રસાવાળું શાક બનાવવાનું છે. તો વિડીયો જોતા રહેજો. તમારે કોઈ પ્રસંગ માટે, ધંધા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમે બટેકાને ન ખોલો તોય હાલે અને ખોલી નાખો તોય હાલે. તો 2 બાઉલ આપણે બટાકા ફોલાઈ ગયા છે અને ફોલી અને એનું આવી રીતે કટિંગ કરી નાખ્યું છે. અને કટિંગ પાણીમાં રાખવાનું એટલે કાળું ના પડે. અને વઘારની તૈયારી કરી નાખીએ. તો મરચાં, જીરું, તેજપત્તા, તજ, હિંગ આ લીધું છે અને 1.5 કિલો તેલ ગરમ મૂકી દીધું છે આપણે. અને તેલ ચેક કરી લઈએ. થોડુંક જીરું નાખ્યું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ લીધી છે ડીશમાં. તો હું બટાકાના કોઈ પણ શાકમાં આદુ મરચાંની પેસ્ટ પણ નાખું છું. અને જે આપણે વઘારના મસાલા, ખડા મસાલા આખા લીધા હતા એ પણ તેલમાં નાખી દીધા છે. અને બધું હવે ફટાફટ મિક્સ કરી અને ફટાફટ આપણે બટેટાય નાખી દીધા છે. તો આમાં આપણે 6 કિલો ફોલેલા કટિંગ કરેલા બટેકા અને વટાણા પણ નાખી દીધા છે. અને આપણે આને 5-6 મિનિટ પાકવા દેવું. તો આવી રીતે સેજ પોછા થઈ જાય, પાકી જાય, તેલમાં પકાવતું રહેવાનું અને સતત હલાવતું રહેવાનું. એટલે તમારે આવી રીતે પાકી જાય. અને પછી એની અંદર આપણે 1 કિલો ટમેટાનું આવું કટિંગ કરીને નાખી દઈએ છીએ. બટેકા બફાઈ જાય ને પછી જ ટમેટા નાખવાના. અને એને પણ આપણે મિક્સ કરીને હલાવી દઈએ. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈએ. તો આ તીખું રામદેવનું મરચું છે એ 2 ચમચ નાખીએ છીએ. વજનમાં 30-35 ગ્રામ નાખીએ છીએ. અને કાશ્મીરી મરચું આપણે નાખીએ છીએ. કાશ્મીરી મરચું 60 ગ્રામ જેવું ડબલ નાખીએ છીએ. એનાથી કલર મસ્ત આવશે. અને 2 ચમચ હળદર વજનમાં 30 ગ્રામ જેવી નાખીએ છીએ. તો 2 ચમચ હળદર નાખીએ છીએ. અને ધાણા જીરું પાવડર પણ 2 ચમચ નાખીએ છીએ. એ વજનમાં 30 ગ્રામ જેવું થશે. તો આ બધો મસાલો આપણે ડીશમાં લઈ અને પછી આપણે શાકમાં નાખી દેવું. તો આ બધો ડીશમાંથી શાકમાં મસાલા નાખી અને હવે શાકને આપણે હલાવી નાખીએ. તો ટોટલ શાક પાકતા મારે 10-12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને બટેટાને આપણે ધીમા તાપે 10 મિનિટ જેવા પાકવા દીધા હતા. અને એની અંદર આપણે 500 ગ્રામ વટાણા પણ નાખી દીધા હતા. તો આવી રીતે આપણે બટાકાનું શાક બનાવીએ છીએ. સરસ બનશે, તમે પણ ટ્રાય કરજો. બહુ સિમ્પલ છે. હવે એની અંદર આપણે 2 લીટર જેવું પાણી નાખીએ છીએ. તો બટેટા ડૂબી જાય ને એટલું પાણી નાખવાનું. તો 2 અથવા 2.5 લીટર જેટલું પાણી નાખી અને આપણે આવી રીતે બટેટાને ડૂબાડી અને ફરતા મિક્સ કરી લઈએ છીએ. હવે આની અંદર આપણે સહેજ રસો ઘટ બને એના માટે આપણે મસાલો બનાવીએ છીએ. તો આવી રીતે રસાવાળા બટેટાનું શાક બનાવવાનું. બટેટાને આપણે તેલમાં જ પકાવી દીધા હતા. અને હવે આ સહેજ રસો પતલો પડે છે તો આપણે એની અંદર થોડોક રસો જાડો થાય એવું નાખશું. પહેલાં આપણે સહેજ ખટ મીઠું બને ચટપટું એટલા માટે થોડુંક આંબલીનું જ્યુસ નાખી દઈએ છીએ. તો 30 ગ્રામ આંબલીનું જ્યુસ અને 50 ગ્રામ જેવો ગોળ નાખ્યો છે આપણે, દેશી ગોળ આવે. અને હવે શાક આપણું પાકવા આવ્યું છે. તો એની અંદર આપણે આ ઘઉંનો લોટ લીધો છે 200 ગ્રામ. એની અંદર હળદર, ચટણી, વરિયાળી અને કાશ્મીરી મરચું થોડુંક નાખ્યું છે. અને કસ્તુરી મેથી નાખી અને આપણે આ મસાલો બનાવ્યો છે. આ ઘઉંનો લોટ જ છે. એનાથી ઘઉંનો લોટ જ નાખવાનો, બીજો કોઈ લોટ નહીં નાખવાનો. તમે જેટલો પહેલાં ઓછો નાખવાનો, 100 ગ્રામ નાખી અને જોઈ લેવાનું. હવે આપણે શાકને ફટાફટ હલાવી નાખવાનું અને 2 મિનિટ જેવું પકાવીશું એટલે શાક મસ્ત બની જશે.